તો સમગ્ર ઘટના છે તે જૂનાગઢના ભવનાથમાંથી બહાર આવી રહી છે કે જ્યાં નાની મોટી રાઇડ્સ ચલાવીને અનેક લોકો ધંધા કરતા હોય છે। તો હવે આ રાઇડ્સ ચાલકોનો ધંધો બંધ કરાતા હવે આ ધંધાર્થીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ભવનાથની અંદર રાઇડ્સ ધારકોમાં રોષ છે। રાઇડ્સ શરૂ કરતા પોલીસ આવી પહોંચી હતી અને પોલીસે રાઇડ્સ બંધ કરાવતી હતી, જેને લઈને હવે ધંધાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને ધંધો કરવા દેવા માટે તંત્ર સામે તેઓ માંગ કરી રહ્યા છે। એકાદ વર્ષથી ધંધો બંધ હોવાની પણ તેઓએ રજૂઆત કરી છે। અમે શું ગુનો કર્યો છે તમને માર પડે? કાંઈ ચોરી કરી છે કે કોઈના કાંઈ આપણે માર્યા છે તો અમને માર પડે? અમે ધંધો કરવા માટે એની માટે રજૂઆત કરવા ગયા હતા। શેનો ધંધો તમે? અમારા સકડીનો ધંધો છે, નાની મોટી રાત છે અમારે, કાંઈ મોટી તો આઈટમ છે નહીં। 10 અને એક વર્ષથી અમારો ધંધો બંધ છે। તો કલેક્ટર પાસે જાવી તો એમ કે નગરપાલિકાએ જાઓ, ચોકે જાવી તો એમ કે સાહેબ પાસે જાઓ, તો અમારે જવું કોની પાસે? મોટા સાહેબ નહીં આવ્યા હતા બધા, એ કે બંધ કરી દો, તમારે ધંધો નથી કરવાનો થતો, તો અમે ક્યાં જાય? અને બધી જગ્યાએ ચાલુ છે ને અમારી ત્યાં ભવનાથમાં ગાડી બંધ કરાવે છે। અમારો ગુનો તો કાંઈક એને વર્તાવો છે કે આ તમારો ગુનો છે? નાનો ધંધો ચાલુ કરવા દે એવી સરકાર પાસે માંગ છે। અમારે કોઈ લાઇટું વાળું નથી કરવું, લાઇટું વગરનું એ જે બેટરી ઉપરથી ના લેવું અમારે રજૂઆત છે કે અમને એવો ધંધો કરવા દો। અમારા આના માથે રોજી રોટી હાલે છે, અમારા આના ઉપર ઘર નભે છે। નાના તો અમને ના પડવા આવ્યા હતા પોલીસ ખાતું કે ભાઈ ધંધો કરતા નહીં, બાકી તમને કે લઈ જાઓ પોલીસ ચોકી અને તમારું બંધ કરાવી દેવું ને ભરાવી દેવું નગરપાલિકામાં, એવું અમને કીધું હતું। પછી અમે રોડ રસ્તા ઉપર બેઠા હતા, પછી અમને સમજાવીને કીધું